મેઘા એની 2.5 વર્ષની માસૂમ દીકરીને લઈને રસ્તા પર ચાલી જતી હતી. કાંઈ જ સુધબુધ એને નહોતી. એ ક્યાં જઈ રહી છે, એને ક્યાં જવું છે, એ પણ ક્યાં ખબર હતી. બસ ચાલી જતી હતી. હવે તો પગ લથડતા હતા. 2.5 વર્ષની દીકરી ભૂખ અને થાકથી રડતી હતી. મેઘા એને ફૂસલાવતી હતી. મેઘાના મનમાં એકસાથે બહુ બધા અવાજો પડઘા મારતા હતા. મમ્મી, અમારી આબરૂના ધજાગરા કરી દીધા આ છોકરીએ. પપ્પા, હું મરી જઉં તો એ મારું મોઢું જોવા ન આવતી. મારું મોત ન બગાડીશ. વિનય, તારા બાપની આબરૂનો વિચાર નથી કર્યો તે તું. પછી મારી તો શું વાત? સાસુ, આબરૂવાળા ઘરની છોકરી હોય તો આવી રીતે ભાગીને અમારા ઘેર ના આવી હોત. મેઘાએ જોરથી કાન બંધ કરી દીધા અને નફરત ધિક્કારના મનોભાવ સાથે મન મક્કમ કરી દીકરીને હાથમાં તેડી ડેમની પાળ પર ચડી ગઈ. હજી મોતને છલાંગ લગાવે એ પહેલાં જ એક પ્રેમાળ હાથે એને પાછી ખેંચી લીધી. દીકરી, નહીં બેટા, આ તું શું કરવા જઈ રહી છો? કોણ છો તમે? કેમ મને રોકી રહ્યા છો? મને નથી જીવવું. મારું કોઈ નથી આ દુનિયામાં. મને મરવા દો અંકલ. હું તો એક આબરૂહીન સ્ત્રી છું. દિશાના હૃદયમાં બંધ એ અપમાનના આંસુ બમણી ગતિએ બહાર ઠલવાયા. એ તદ્દન અજાણ એવા એનો જીવ બચાવનાર અંકલ આગળ ખુલ્લા મનથી રોઈ રહી હતી. બેટા, તું મને કહીશ તારી કેફિયત? શું વાત બની છે કે તું આ તારી માસૂમ દીકરી સાથે? અંકલ, મેં પ્રેમ લગ્ન કર્યા હતા. મારા પપ્પાની મરજી વિરુદ્ધ મેં લગ્ન કર્યા. પહેલાં તો મારા મમ્મી પપ્પાએ મને બહુ સમજાવી હતી લગ્ન નહીં કરવા માટે, પણ હું એમની એક પણ વાત ન માની અને મને વિશ્વાસ થઈ ગયો કે હવે મારા પપ્પા મારા લગ્ન મને ગમતા છોકરા સાથે નહીં કરાવે. ત્યારે હું ઘરેથી એ છોકરા સાથે એક દિવસ સાથે ભાગી ગઈ અને અમે લગ્ન કર્યા. શરૂઆતમાં મને એવું હતું કે મારા પપ્પાની હું લાડકી દીકરી છું, તો મારા પપ્પા મારાથી વધારે સમય રિસાઈને નહીં રહી શકે. મને એક દિવસ ચોક્કસ બોલાવશે. એટલે હું એક દિવસ હિંમત કરીને મારા જન્મદિવસના દિવસે એમના આશીર્વાદ લેવા ગઈ. પણ મારા પપ્પાનો ગુસ્સો હજી પણ બિલકુલ ઓછો નહોતો થયો. એમને મને કહી દીધું કે હું મરી જાઉં તો પણ મારું મોઢું જોવા પણ તું ના આવીશ, નહીં તો મારી સદગતિ નહીં થાય. મારા લગ્ન થયા પછી શરૂઆતના 1-2 વર્ષ તો બધું સારું જ ચાલ્યું. પણ જેવી મારા પતિ અને સાસરિયાઓને ખબર પડી કે મારા પપ્પાએ એમની કરોડોની મિલકતમાંથી મને દરગુજર કરી, એવો જ એ લોકોએ કાચિંડાની જેમ રંગ બદલ્યો અને મારી કઠણાઈઓ શરૂ થઈ ગઈ. દીકરીના જન્મ પછી તો કોઈ રાત મેં માર ખાધા વિના નથી કાઢી. છતાંય એ બધું જ સહન કરી હું રહી. હું ક્યાં જતી? હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે વિનય બીજી સ્ત્રીને ઘરમાં જ લઈ આવ્યો અને મારી નજર સામે જ બંને પતિ પત્નીની દિશાનું ફરી ડૂસકું નીકળી ગયું. શાંત થઈ જા બેટા. ચાલ તારા પપ્પાના ઘરે. ક્યાં રહે છે? ના અંકલ, પપ્પાને ત્યાં? ના ના, એ તો મારું મોઢું પણ જોવા તૈયાર નથી. તું એ બધું મારા પર છોડ. મેઘા ગભરાતા મને એ મસીહાસ થઈને આવેલા અંકલની સાથે એના પપ્પાના ઘરે ગઈ. મેઘાના પગ થંભી ગયા. જે ઘરની આબરૂની ચોખટ ઓળંગીને છડે ચોક લીરા ઉડાડ્યા હતા એને પાછી કેમ પાર કર્યું? એ બહાર જ ઊભી રહી ગઈ. આ કેતનભાઈનું ઘર કે? હા હા, બોલો, આ જ ઘર અને હું કેતન. મેઘા તમારી દીકરી? નામ ના લો એનું. વડીલ, પહેલાં શાંત થાઓ. મારી વાત રજૂ કરવાનો મોકો આપો. મને એકવાર સાંભળો,
પછી તમે જે કહેવું હોય એ કહેજો, જે નિર્ણય લેવો હોય એ લેજો. હા બોલો. મારું નામ દશરથ. હું પણ એક દીકરીનો પિતા. બહુ અરમાન હતા મને દીકરીના ધામધૂમથી લગ્ન કરવાના. અમારી જ્ઞાતિનો સરસ સુશીલ ભણેલો છોકરો શોધી એના લગ્ન નક્કી કર્યા. પણ લગ્નના આગલા દિવસે જ એના કહેવાતા પ્રેમી સાથે મારી આબરૂના લીરા કરી ભાગી ગઈ. તમારી જેમ જ બહુ ગુસ્સો આવ્યો મને પણ. મારા પ્રેમમાં એવી શું ખોટ રહી ગઈ હતી કે એને બહાર પ્રેમ શોધવો પડ્યો? ઘરમાં બધાને કહી દીધું, હવે કોઈએ એને બોલાવવી નહીં. આપણા માટે એ મરી ગઈ સમજો. પણ એક દિવસ એનો ફોન આવ્યો. એ કંઈક કહેવા માગતી હતી, પણ મેં વાત કર્યા વગર ગુસ્સામાં ફોન કાપી નાખ્યો. અને 1 કલાકમાં જ મારા ઘરે પોલીસ આવી, ડેડ બોડીની ઓળખ માટે. હા, કમનસીબે એ મારી દીકરીની લાશ હતી. આજ દિન સુધી હું એના મોત માટે મારી જાતને જ જવાબદાર માનું છું. અને એટલે જ જ્યાં મજબૂરીવશ એની જીવાદોરી ટૂંકાવી હતી ત્યાં બેસીને મનોમન એની માફી માગ્યા કરું છું. આજે પણ એ જ હેતુસર બેઠો હતો. ત્યાં ફરી એક દીકરી. એ દીકરી શું? દશરથભાઈ બોલો. કેતનભાઈ આકુળ વ્યાકુળ થઈ ગયા. એ દીકરી એટલે તમારી મેઘા. શું થયું મારી મેઘાને? ક્યાં છે? આટલો પ્રેમ કરો છો દીકરીને, તો પછી આ બહારની નફરતનું શું કામ? સમાજ, આબરૂ. આ સમાજ, આ આબરૂ એ આપણા લોહી કરતાં વધુ કેવી રીતે? આપણા સંતાનની ખુશીઓના ભોગે? માન્યું કે છોકરા એમની કાચી ઉંમરમાં નાદાની કરી નાખી, પણ આપણે તો કાચા નથી. મા બાપે મોટું દિલ રાખવું જ પડે, જેથી એમના સંતાન જિંદગીનો કોઈ પણ નાજુક ક્ષણે એટલા તો ખાતરીબંધ હોય કે દુનિયા આખી મારી વિરુદ્ધ કેમ ન હોય, પણ કમસે કમ મારા માતા પિતા તો મારી સાથે જ હશે. કેતનભાઈ, એક બાપ તરીકે હું આબરૂની ફિકરમાં લાગણી ચૂક્યો. મારી દીકરી મને ક્યારેય માફ નહીં કરે. પપ્પા, મને માફ કરી દો. ઘરની બહાર દરવાજાની આડશે અંદર 2 પિતા વચ્ચેના સંવાદ સાંભળીને ઊભેલી મેઘા દોડીને કેતનભાઈના પગે પડી ગઈ. દીકરા, ભૂલ મેં પણ કરી. એક દીકરીનું સ્થાન પગમાં નહીં, પણ હંમેશા પિતાના હૃદયમાં હોય છે. દશરથભાઈ, તમારો આભાર કયા શબ્દોમાં વ્યક્ત કરું? તમે તો મારી આંખો ખોલી દીધી. તમને તમારી દીકરી મળી ગઈ, બસ એટલે. કેતનભાઈ વધુ બોલી ન શક્યા. આજે એક પિતા પુત્રીનું મિલન એ જોઈ રહ્યા હતા, સજળ નયને મહેસૂસ કરી રહ્યા હતા. આજે મારી દીકરીએ પણ ચોક્કસ મને માફ કરી દીધો હશે. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. આભાર.